રાતના 12 વાગ્યાનો સમય હતો। હું વાસણો ધોઈને એક એક કરીને તેમની જગ્યાએ મૂકી રહી હતી। પાણીથી ભીના હાથ પર સાબુનું ઝાગ હજી બાકી હતું, પણ થાક એટલો બધો હતો કે હાથ ધોવાની હિંમત જ નહોતી થતી। આંગણામાં પથરાયેલી જૂની ખાટલા પર મેં મારો દુપટ્ટો નાખી દીધો અને ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી ગઈ। ઘણીવાર એવું થતું હતું કે આખો દિવસ કામ કર્યા પછી ઊંઘ મારી આંખોથી દૂર ભાગી જતી હતી। શરીર ખૂબ તૂટી રહ્યું હોય, પણ મગજ જાગતું રહેતું હતું। તે શાંતિમાં અચાનક મારા કાનમાં હળવો ખળખળ અવાજ સંભળાયો। મેં માથું ઊંચું કર્યું તો રસોડામાં થોડી રોશની દેખાઈ। આ રોશની જોઈને હું આશ્ચર્યમાં પડી ગઈ। આ સમય સુધીમાં તો બધા લોકો સૂઈ જતા હતા। મેં ધીમે ધીમે ગરદન ફેરવીને જોવાનો પ્રયત્ન કર્યો તો જોયું કે ત્યાં તો માલકીન ઊભી હતી। તેમના હાથમાં એક વાસણ હતું અને તેઓ ચૂલા પર ખાવાનું ગરમ કરી રહ્યા હતા। મેં આંખો ઘસી કે કદાચ હું એવું કંઈક જોઈ રહી છું જે સાચું નથી, પણ ના, તેઓ ખરેખર ખાવાનું ગરમ કરી રહ્યા હતા। મારા મનમાં તરત જ સવાલ ઊભો થયો, આટલી રાત્રે ખાવાની જરૂર કોને છે? ઘરમાં તો બધા લોકો સૂવા માટે ગયા હતા। તેમનું આવું કરવું મારા માટે ખૂબ જ વિચિત્ર હતું। તેઓ ઝડપથી વાસણને ચૂલાથી ઉતારીને એક ટ્રેમાં મૂકી રહ્યા હતા। પછી ટ્રે લઈને તેઓ રસોડામાંથી બહાર નીકળ્યા અને સીધા આંગણું પાર કરીને ભોંયરા તરફ આગળ વધવા લાગ્યા। આ જોઈને મારું દિલ ધડાધડ ધબકવા લાગ્યું। મેં મનોમન કહ્યું કે આ શું બાબત છે? ત્યાં તો હું હંમેશા સફાઈ કરું છું અને ત્યાં તો કોઈ જતું નથી। ભોંયરું તો જૂના સામાન માટે હતું। માલકીને ખૂબ સાવધાનીથી ખાવાની ટ્રે સાથે દરવાજો ખોલ્યો। હળવો ચરચર અવાજ થયો, જાણે કોઈ જૂનો લોખંડનો દરવાજો ખુલ્યો હોય। હું ધીમે પગલે થોડું નજીક જવાનો પ્રયત્ન કર્યો, પણ ડરની છાયાએ મારા પગ રોકી દીધા। મારું દિલ ઈચ્છતું હતું કે હું જોઉં કે નીચે શું થઈ રહ્યું છે, પણ મગજ કહેતું હતું કે જો હું પકડાઈ ગઈ તો ખૂબ મોટી મુશ્કેલી થઈ જશે। બસ આ જ વિચારીને હું ત્યાં જ ઊભી રહી ગઈ। નીચેથી હળવો અવાજ આવ્યો, જાણે કોઈએ ખાંસીને જવાબ આપ્યો હોય, પણ પછી તરત જ દરવાજો બંધ થઈ ગયો અને શાંતિ છવાઈ ગઈ। થોડીવાર પછી માલકીન પાછા આવ્યા અને હવે તેમના હાથ ખાલી હતા। મેં તેમના ચહેરા પર ધ્યાનથી જોયું તો થોડો થાક દેખાતો હતો, જાણે તેઓ આખો દિવસ ભારે ભાર ઉપાડીને આવ્યા હોય। પણ તેમની આંખોમાં એક વિચિત્ર શાંતિ પણ હતી, જેવી કોઈ ફરજ અદા કર્યા પછી મળે છે। મેં નજર નીચે રાખી કે તેઓ મને જોઈ ન લે। તેઓ મારી પાસે જઈને ઉપર પોતાના રૂમ તરફ ચાલી ગયા। મારા દિલની ધડકણ હજી પણ ખૂબ ઝડપી હતી। મેં વિચાર્યું કે આ ખાવાનું નીચે કોના માટે હતું? આખરે કયું રહસ્ય છુપાવવામાં આવ્યું છે? ભોંયરામાં મારા વિચારોનું દાયરો ધીમે ધીમે વધવા લાગ્યું। શું કોઈ બીમાર છે જેને ત્યાં છુપાવી રાખવામાં આવ્યું છે, કે પછી આ માત્ર મારો ભ્રમ છે? પણ આ ભ્રમ કેવી રીતે હોઈ શકે જ્યારે મેં મારી આંખોથી જોયું કે તેઓ વાસણ લઈને નીચે ગયા અને ખાલી હાથ પાછા આવ્યા। હું ખાટલા પર બેસીને આકાશ તરફ જોવા લાગી। ચંદ્રની ધીમી રોશની આખા આંગણામાં પથરાઈ ગઈ હતી। હવા એકદમ હળવી હતી અને આખો મહોલ્લો શાંત હતો। આ શાંતિમાં મારી ઉત્સુકતા વધુને વધુ વધવા લાગી। મારામાં એક યુદ્ધ ચાલી રહ્યું હતું। એક તરફ દિલ કહેતું હતું કે આ રહસ્યનો પતો લગાવું, અને બીજી તરફ ડર હતો કે જો કોઈને ખબર પડી કે હું આવું કરું છું તો મારી નોકરી જતી રહેશે। આ જ વિચારમાં ખોવાયેલી હતી ત્યાં અચાનક મારા મનમાં બીજો વિચાર આવ્યો। મેં પોતાને સમજાવ્યું કે કદાચ માલકીનની તબિયત ખરાબ હશે, તેમણે નીચે કોઈ દવા રાખી હશે કે પછી જૂનો સામાન જોવા ગયા હશે। પણ તરત જ દિલે કહ્યું, ના, જો ત્યાં ફક્ત સામાન કે દવા હોત તો આ ખાવાનું ત્યાં કેમ લઈ જાય? મેં બેચેનીથી મારો દુપટ્ટો સંભાળ્યો અને ખાટલા પર સૂવાનો પ્રયત્ન કર્યો, પણ હવે મને ઊંઘ ક્યાં આવવાની હતી? આંખ બંધ કરતા જ તે દ્રશ્ય વારંવાર નજર સામે આવવા લાગ્યું। સવાર સુધી હું જાગતી રહી। જ્યારે સૂરજની કિરણો આંગણામાં આવી તો મેં હિંમત કરીને ભોંયરાના દરવાજા તરફ નજર નાખી। બહારથી બધું એવું જ દેખાતું હતું જેવું હંમેશા હોય છે, પણ મારા દિલમાં એક ચિંગારી સળગી ચૂકી હતી। હું જાણી ચૂકી હતી કે આ ઘરમાં કોઈ એવું રહસ્ય છે જે દેખાતી દુનિયાથી એકદમ અલગ છે। બીજા દિવસે નાસ્તા વખતે જ્યારે હું રસોડામાં કામ કરી રહી હતી, માલકીન નીચેથી જઈને રૂમમાં ગયા। તેમના ચહેરા પર તે જ સામાન્ય સ્મિત દેખાતું હતું, જાણે કંઈક છુપાવવાની આદત તેમના રોજિંદા જીવનનો હિસ્સો બની ગઈ હોય। મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હું આ રહસ્ય જાણીને જ રહીશ। તે જ વખતે મને મારી માની સલાહ યાદ આવી, બેટા, મોટા ઘરોમાં ઘણા રહસ્યો હોય છે, અને જો આપણે તેને જાણવા માટે ઉત્સુક રહીશું તો હંમેશા પોતાને માટે મુશ્કેલીઓ ઊભી કરીશું। મેં ફરી પોતાને સમજાવ્યું કે કદાચ મારે ફક્ત મારા કામ સુધી જ મર્યાદિત રહેવું જોઈએ,
પણ મારું દિલ કોઈ પણ કિંમતે માનવા તૈયાર નહોતું. હું જાણતી હતી કે જે દિવસે હું આ રહસ્ય ખોલીશ, મારું જીવન હંમેશા માટે બદલાઈ જશે. રાતની તે શાંતિ, માલકીનના હાથમાં ખાવાની ટ્રે, દરવાજો ખુલવાનો અને બંધ થવાનું દ્રશ્ય, આ બધું મારા મનમાં વારંવાર ફરી રહ્યું હતું. હવે મારી નજર વારંવાર રસોડા અને ભોંયરા તરફ ઉઠવા લાગી હતી. કદાચ આ ઉત્સુકતા મારા જીવનની સૌથી મોટી મુશ્કેલી બનવાની હતી. બીજા દિવસે સવારે જ્યારે હું વાસણો ભેગા કરીને આંગણામાં સાફસૂફ કરવા લાગી, ત્યાં મારી નજર અચાનક ભોંયરાની નાની બારી પર અટકી. સૂરજની રોશની સીધી તેની તરફ જઈ રહી હતી અને ધૂળ માટીમાં રેખાઓ બની ગઈ હતી. સામાન્ય રીતે આ બારી બંધ જ રહેતી હતી, પણ તે દિવસે તેમાં હળવી ચીરો હતી. મેં એમ જ તેની નજીક જઈને ચીરામાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો. અંદર અંધારું હતું, પણ મને એવું લાગ્યું જાણે કોઈ હળવી હલચલ થઈ રહી હોય, જેવું કંઈક હલી રહ્યું હોય. આ સાંભળતા જ હું ડરી ગઈ અને તરત પાછળ હટી ગઈ. હજી હું સાંભળી પણ નહોતી, ત્યાં રસોડામાંથી માલકીન બહાર નીકળ્યા અને મને તે તરફ જોતી પકડી લીધી. તેઓ તરત મારી તરફ પગલાં ભરીને આવ્યા અને કડક અવાજે બોલ્યા, આ ભાગ તારા કામ માટે નથી, બસ તું આંગણું અને રસોડું સુધી જ કામ કર. તેમના અવાજમાં આદેશનો રંગ હતો, પણ આંખોમાં તેજ છુપાયેલો ડર ઝલકતો હતો. મેં ઝડપથી કહ્યું, માલકીન, હું તો બસ સાફસૂફ કરતી હતી. તેઓ પળવારમાં રૂમ વાળીને અંદર ચાલી ગયા. તેમના જતાં જ મારા દિલમાં સવાલોની નવી લહેર ઉઠવા લાગી. તે રાતનો વાક્યો મારા મનમાં તાજો હતો અને આજની આ હરકતે મને વધુ બેચેન કરી લીધી. ફરીથી મેં પોતાને સમજાવ્યું કે આ બધું મારી ગેરસમજ છે. પણ જેવી જ સાફસૂફ દરમિયાન એક પથ્થરની ઈંટ ખસી અને નીચેથી હળવો ખડખડ અવાજ સંભળાયો. મેં ગરદન ફેરવીને જોયું તો બારીની પાછળ કોઈ છાંયો દેખાયો. હું ઝડપથી પાછળ હટી અને પોતાને કાબૂમાં રાખ્યું. આજ પડે મને રસોડામાંથી માલકીનો અવાજ આવ્યો, અહીં આવ અને ચા બનાવ. હું ઝડપથી ત્યાં ચાલી ગઈ. બપોરે જ્યારે હું રસોડામાં વાસણો ધોતી હતી, ત્યાં માલકીન ફરીથી એ જ રીતે બહાર નીકળ્યા. તેમણે એક નજર તે બારી તરફ નાખી અને પછી મને ઘૂરીને બોલ્યા, યાદ રાખ, તને તે તરફ જવાની કોઈ પરવાનગી નથી. જો વારંવાર તને ત્યાં જોઈશ તો સમજી લેજે કે તારી આ નોકરી નહીં રહે. મેં માથું નમાવીને કહ્યું, માલકીન, એવું ક્યારેય નહીં થાય. પણ મારા દિલમાં સવાલો વધુને વધુ વધી ગયા. આ દરમિયાન જૂનો માળી આવ્યો. તે ઘણા દિવસો બાદ દેખાયો હતો. તેના હાથમાં કેટલાક છોડ અને એક જૂનું કટર હતું. તે ધીમે ધીમે કામ કરતો રહ્યો અને પછી સાંજે આંગણાના ખૂણામાં આવીને મારી પાસે ઊભો રહ્યો. તેનો અવાજ ખૂબ ભારે અને આળસથી ભરેલો હતો. તે બોલ્યો, બેટા, ઉત્સુકતા સારી વસ્તુ નથી. આ ઘર બહારથી જેટલું સુંદર દેખાય છે, અંદરથી એટલું સાદું નથી. મેં તરત ચોંકીને પૂછ્યું, તમારો મતલબ શું છે? શું અહીં કંઈક એવું છે જે મારી પાસેથી છુપાવવામાં આવે છે? તેમણે માથું નમાવ્યું અને નજર ચોરી લીધી. ફક્ત એટલું જ બોલ્યા, વધુ પડતા સવાલ ન કર. સવાલ જેટલો મોટો હશે એટલી જ મુશ્કેલીમાં ફસાઈશ. પછી તે ચૂપચાપ બહાર નીકળી ગયો. તેમના જતાં જ હું થોડીવાર મારા વિચારોમાં ત્યાં જ ઊભી રહી. દિલની ધડકન ઝડપી થઈ રહી હતી. એવું લાગતું હતું જાણે તે કંઈક જાણે છે પણ બોલતા નથી. રાતે જ્યારે બધા લોકો ખાઈને પોતાના રૂમમાં ગયા, મેં પાણીનો ઘડો ઉપાડ્યો અને આંગણાના ખૂણામાં રાખ્યો. અચાનક મારા કાનમાં હળવો અવાજ આવ્યો, જાણે કોઈ લાકડું ઘસડાતું હોય. મેં ધ્યાન આપ્યું તો તે અવાજ ફરીથી બારી પાસેથી આવ્યો. હું ધીમે પગલે તેની નજીક ગઈ અને જેવી નીચે નમી, મને એવું લાગ્યું જાણે અંદરથી કોઈએ ભારે શ્વાસ લીધો હોય. મેં કાંપતા હાથે ઘડો મજબૂત રીતે પકડ્યો અને ઝડપથી પાછળ હટી ગઈ. બીજે દિવસે સવારે મહોલ્લાની એક સ્ત્રી આવી. તે માલકીનને મળીને બહાર નીકળી તો મારી નજીક ઊભી રહી અને બોલી, દીદીનું ઘર બહુ વિચિત્ર છે. ક્યારેક રાતે રોશનીઓ થાય છે તો ક્યારેક વિચિત્ર અવાજો સંભળાય છે. તને કંઈ ખબર છે? મેં હડસેલાતા બોલ્યું, ના આંટી, હું તો બસ મારું કામ કરું છું. તે હસી અને બોલી, ચાલ, તો તું નથી જાણતી તો ઠીક છે, પણ મહોલ્લામાં લોકો વાતો કરવા લાગ્યા છે. તેમની વાતો મારા માટે નવો બોજ બની ગઈ. સાંજે જ્યારે હું લોનમાં છોડને પાણી આપતી હતી, ત્યાં જૂનો માળી ફરી આવ્યો. મેં ફરી હિંમત કરીને કહ્યું, કાકા, તમે કંઈક જાણો છો? કાલે પણ તમે તમારી વાત અધૂરી છોડી દીધી હતી. મને કહો, આ બધું શું છે? તે એક પળ માટે ઊભો રહ્યો અને બોલ્યો, હું જે જાણું છું તે કહેવું મારા માટે સરળ નથી, પણ એટલું જરૂર કહીશ કે આ ઘરના કેટલાક ભાગ એવા છે જેને છુપાવવામાં આવ્યા છે. મેં તરત કહ્યું, ભોંયરામાં કોઈ છે? તે ચોંકીને મારી તરફ જોવા લાગ્યો, પછી માથું ઝટકીને બોલ્યો, બસ તું તારા કામથી કામ રાખ, આજ તારા માટે સારું છે. રાતે જ્યારે હું વાસણો ઘસતી હતી
માલકીનના પતિ રૂમમાંથી બહાર નીકળ્યા. તેઓ આંગણામાં થોડીવાર ઊભા રહ્યા, જાણે કોઈ વિચારમાં ડૂબેલા હોય. તેમની હળવી ખાંસી સંભળાઈ અને પછી તેઓ ભોંયરા તરફ જોવા લાગ્યા, પણ તેઓ નીચે ગયા નહીં. મેં વિચાર્યું કે કદાચ તેઓ પણ કંઈક જાણે છે, પણ ચૂપ છે. બીજે દિવસે બીજો એક વાક્યો બન્યો. ઘરનો નાનો દીકરો જે શાળાએથી આવ્યો હતો, રમતા રમતા અચાનક બારી પાસે ગયો. તેણે અંદર જોવાનો પ્રયત્ન કર્યો તો માલકીન ઝડપથી આગળ વધ્યા અને તેનો હાથ પકડીને બોલ્યા, આ તરફ નહીં જવાનું, આ ભાગ તારી રમત માટે નથી. બાળક આશ્ચર્યથી બોલ્યું, મમ્મી, ત્યાં અંધારું છે. પણ મને લાગ્યું કે કોઈ હલી રહ્યું હતું. માલકીને તેને જોરથી ઠપકો આપ્યો અને રૂમમાં મોકલી દીધો. હું દૂર ઊભી આ દ્રશ્ય જોતી હતી અને મારા દિલમાં સવાલોનું તોફાન વધતું જતું હતું. રાતે જ્યારે હું ખાટલા પર સૂવાનો પ્રયત્ન કરતી હતી, ત્યાં વારંવાર તે જ દ્રશ્ય યાદ આવવા લાગ્યું. બારીનું હલવું, માળીની વાતો, મહોલ્લાની સ્ત્રીઓની વાતો, બાળકની વાત. અંદર કોઈ હલચલ હતી. બધું એકબીજા સાથે જોડાતું દેખાતું હતું. એવું લાગતું હતું જાણે હું કોઈ એવા રહસ્યની નજીક પહોંચવાની છું જે વર્ષોથી છુપાવવામાં આવ્યું છે. પણ તે રહસ્ય શું છે? આ સવાલ મારા મગજને સતત ઘેરી રહ્યો હતો. રસોડાની અલમારીમાં દવાઓની બોટલો રાખેલી હતી, જે અલગ અલગ રંગ અને સાઇઝની હતી. હું રોજ સફાઈ દરમિયાન તેના પર નજર નાખતી હતી, પણ એક દિવસ અચાનક જોયું કે ઘણી બોટલો ગાયબ હતી. મને તરત યાદ આવ્યું કે 3 દિવસ પહેલા જ માલકીનને ફાર્મસીમાંથી નવી દવાઓ મંગાવી હતી. મેં જાગતા જ કહ્યું, માલકીન, આ દવાઓ ક્યાં ગઈ? શું થઈ રહી છે? તેઓ ચોંકી ગયા, જાણે કોઈએ તેમનું ગહન રહસ્ય પકડી લીધું હોય. પછી ઝડપથી બોલ્યા, આ મારી તબિયત માટે છે. ક્યારેક મારે વધુ દવાઓ લેવી પડે છે. તેમના વાત કરવાની રીતમાં હળવી ગભરાહટ છુપાયેલી હતી, જેને તેઓ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મેં વાતને ત્યાં જ અટકાવી દીધી, પણ અંદરથી સવાલો વધતા જતા હતા. સાંજે જ્યારે ઘરના લોકો ડાઇનિંગ ટેબલ પર ખાવામાં વ્યસ્ત હતા, મેં નોંધ્યું કે માલકીન ખાવા દરમિયાન વધુ ચૂપ હતા. તેઓ પ્લેટમાં વધુ નહોતા નાખતા અને વારંવાર ફક્ત પાણી પી રહ્યા હતા. અચાનક તેમના પતિ બોલ્યા, તું આજકાલ વધુ ચૂપ કેમ રહે છે? તેમણે તરત હસીને કહ્યું, બસ, મારી તબિયત થોડી નાદુસ્ત છે અને દવા વધુ લઉં છું એટલે આળસ લાગે છે. મેં અનુભવ્યું કે તેમના સ્મિતની પાછળ કોઈ વાત છુપાયેલી છે. તે જ રાતે લગભગ 11 વાગ્યે જ્યારે હું વાસણો ધોઈને રસોડું સમેટી હતી, ત્યાં જોયું કે માલકીન ફરીથી રસોડામાં આવ્યા. આ વખતે તેમના હાથમાં ખાવાની ટ્રે સાથે દવાનું એક પેકેટ પણ હતું. મેં થોડે દૂર રહીને તેમની તરફ જોયું. તેઓ સીધા ભોંયરાના દરવાજા તરફ નીકળી ગયા અને જેવો દરવાજો ખુલ્યો, મને લાગ્યું કે નીચેથી ઠંડી હવાનો એક ઝાપટો આવ્યો. મેં મારો દુપટ્ટો મજબૂત રીતે લપેટ્યો અને દિવાલની ટેકીને ઊભી રહી. તેમના પગલાઓનો અવાજ ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો અને પછી બધું શાંત થઈ ગયું. થોડી પળો પછી નીચેથી હળવી વાતચીત જેવો અવાજ આવ્યો. કોઈ વાત કરી રહ્યું હતું, પણ શબ્દો સ્પષ્ટ સંભળાતા નહોતા. પછી એવું લાગ્યું જાણે કોઈ ખાંસી રહ્યું હોય. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં વિચાર્યું કે નીચે ચોક્કસ કોઈ છે, કોઈ એવું જે બીમાર છે અને જેને દુનિયાથી છુપાવવામાં આવે છે. બીજે દિવસે હું ચૂપચાપ કચરાપેટીમાં ડોકિયું કરીને જોવા લાગી, તો ત્યાં ખાલી દવાના પરચા પડેલા હતા. તેમાં કોઈ બાળકની દવાનું નામ લખેલું હતું. હું આશ્ચર્યથી એક પરચો હાથમાં લઈને જોતી હતી. ત્યાં અચાનક પાછળથી અવાજ આવ્યો, શું જોવે છે? મેં ચોંકીને પાછળ ફરીને જોયું તો જૂનો માળી ઊભો હતો. મેં ગભરાઈને કહ્યું, કાંઈ નહીં, બસ કચરો ઉપાડતી હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, આ બધું જાણવાનો પ્રયત્ન ન કર. દવાની પાછળ જે વાત છે તે તને શાંતિ નહીં આપે. પછી તે ચૂપચાપ આંગણામાં છોડ કાપવા લાગ્યો. બપોરે મહોલ્લાની એક સ્ત્રી આવી. તે માલકીન સાથે રૂમમાં બેસીને વાતો કરતી હતી. હું વાસણો મૂકતી હતી ત્યારે તેમની થોડી ઘણી વાતચીત સાંભળી રહી હતી. સ્ત્રી બોલી, દીદી, આજકાલ તમે મેડિકલમાંથી ઘણી દવાઓ મંગાવો છો. બધું ઠીક તો છે ને? માલકીને તરત હસીને કહ્યું, હા, બસ મારી ઉંમરની અસર છે. ક્યારેક બ્લડ પ્રેશર ઉપર નીચે થાય છે અને ક્યારેક ખૂબ થાક લાગે છે. તે સ્ત્રીને તેમની વાતથી સંતોષ ન થયો, પણ તે ચૂપ થઈ ગઈ. રાતે જ્યારે બધા સૂઈ ગયા, હું ફરીથી આંગણામાં જઈને બેસી. મારી નજર વારંવાર ભોંયરાના દરવાજા તરફ જતી હતી. મેં મનોમન કહ્યું, કાલે રાતે તેઓ દવાઓની થેલી લઈને નીચે ગયા હતા, એટલે નીચે કોઈ છે, કોઈ એવું જેને દુનિયાની નજરથી છુપાવવામાં આવે છે. આ વિચારમાં હું ડૂબી હતી. ત્યાં અચાનક દરવાજો ખુલ્યો. માલકીન ખાલી હાથ ઉપર આવ્યા. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. મેં ધીમેથી કહ્યું, માલકીન, કોઈ મદદ જોઈએ તો મને કહેજો.
તેમણે ચોંકીને મારી તરફ જોયું અને તરત બોલ્યા, ના, તું બસ તારું કામ કર અને ઝડપથી ઉપર તારા રૂમમાં જતી રહે. બીજે દિવસે એક નવી ઘટના બની. હું આંગણું ધોતી હતી ત્યારે ઘરનું નાનું બાળક દોડતું આવ્યું અને બોલ્યું, મોસી, રસોડામાંથી દવાઓ ક્યાં ગઈ? મમ્મી વારંવાર કહે છે કે બોટલ ખતમ થઈ ગઈ. મેં ચોંકીને કહ્યું, કઈ દવા? તેણે બેદરકારીથી જવાબ આપ્યો, જે નીલી બોટલમાં હતી. મમ્મી કહે છે કે તે બધું ખૂબ જરૂરી છે. મેં ફક્ત માથું હલાવ્યું અને સફાઈ કરવા લાગી, પણ દિલમાં વિચારતી હતી કે બાળક પણ જાણે છે કે કોઈ દવા વારંવાર વપરાય છે. તે જ દિવસે સાંજે જ્યારે હું વાસણો ધોતી હતી, માલકીનના પતિ આવ્યા. તેમણે ધીમેથી કહ્યું, તારી તબિયત હજી સુધી ઠીક કેમ નથી થઈ? હંમેશા દવાઓ ખાતી રહે છે. માલકીને થોડા કડક અવાજે જવાબ આપ્યો, આ મારી સમસ્યા છે, તમે ચિંતા ન કરો. આ વાત સાંભળીને મારો શક વધુ ગાઢ થયો કે આ દવાઓ કોઈ બીજા માટે છે. તે જ રાતે મેં પહેલીવાર ભોંયરાના દરવાજા પાસે જઈને કાન માંડ્યા તો મને નીચેથી એક માસૂમ અવાજ સંભળાયો, મમ્મી, આજે નીલી દવા આપવાનું ભૂલશો નહીં. આ સાંભળીને મારું દિલ ધડાકાથી રહી ગયું. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે નીચે કોઈ બાળકી છે, કોઈ બીમાર બાળકી જેને છુપાવીને રાખવામાં આવી છે. મારામાં ઉત્સુકતા સાથે સાથે દયા પણ જાગી, પણ એ ડર પણ હતો કે જો હું વધુ દખલ કરીશ તો કદાચ મારી નોકરી જતી રહેશે. હું આકાશ તરફ જોતી વિચારવા લાગી, આ રહસ્ય ક્યાં સુધી છુપાવી શકાશે? ઘરનો દીકરો ઘણીવાર સાંજે યુનિવર્સિટીથી આવતો અને લોનમાં બેસીને મારી સાથે વાતો કરતો. તે નાનપણથી મને મોસી કહીને બોલાવતો હતો. તે દિવસે તે પોતાના પુસ્તકો ટેબલ પર મૂકીને મારી પાસે આવ્યો અને બોલ્યો, મોસી, તમને ક્યારેય એવું લાગે છે કે આપણા ઘરમાં કોઈ બીજું પણ છે? તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ. હું સાફસૂફ કરતી હતી, મારા હાથ અટકી ગયા. મારું કાંડું અચાનક કાંપવા લાગ્યું. મેં નજર નીચે રાખી અને કહ્યું, આ તું શું વાતો કરે છે બેટા? અહીં ભલા કોણ આવશે? તેણે ધીમેથી કહ્યું, મને ઘણીવાર ભોંયરામાંથી હળવા હળવા અવાજો સંભળાય છે, જાણે કોઈ બાળક રમતું હોય. ક્યારેક બોલ ટકરાવાનો અવાજ, ક્યારેક હસવાનો હળવો અવાજ. આ સાંભળતા જ મારી જીભ બંધ થઈ ગઈ. મેં ઝડપથી વાત બદલવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું, એ બિલાડી હશે કે બહારના બાળકો રમતા હશે? તેણે જોરથી ના પાડીને માથું હલાવ્યું, ના મોસી, મેં ઘણી વખત ધ્યાનથી સાંભળ્યું છે. એ કોઈ માણસનો અવાજ હતો, એ પણ બાળકીનો. તેની ગંભીરતા જોઈને મારા દિલમાં ડર અને ગભરાહટ બંને એકસાથે થયા. મને વિશ્વાસ ન થયો કે હવે આ રહસ્ય ફક્ત મારી આંખો સુધી જ મર્યાદિત નથી, પણ ઘરના લોકો પણ કંઈક ને કંઈક અનુભવવા લાગ્યા છે. રાતે જ્યારે હું વાસણો ધોઈને આંગણામાં આવી તો ફરીથી તે જ અવાજો સંભળાયા. એક હળવું હાસ્ય બિલકુલ નજીકથી. મેં કાન માંડીને ધ્યાન આપ્યું તો આ રહસ્ય સ્પષ્ટ ભોંયરાની અંદરથી આવતું હતું. મારું દિલ ધડકવા લાગ્યું. હું ખાટલા પર બેસી ગઈ, પણ તે અવાજ રોકાતો નહોતો. અચાનક બોલ લપસતો હોય તેવો અવાજ સંભળાયો, જાણે ફર્શ પર ગોળ ગોળ ફરતો હોય. હું કાંપી ઉઠી. બીજે દિવસે સવારે નાસ્તાના ટેબલ પર મોટા દીકરાએ તેના પપ્પા સાથે વાત કરી, પપ્પા, શું આપણા ઘરના ભોંયરામાં કોઈ રહે છે? તેના પપ્પા ચોંકી ગયા અને કડક અવાજે બોલ્યા, આ તું શું વાતો કરે છે? તું તારા અભ્યાસ પર ધ્યાન આપ. ભોંયરું તો ફક્ત જૂના સામાન માટે વપરાય છે. દીકરાએ ફરીથી કહ્યું, પણ પપ્પા, મેં ઘણી વખત ત્યાંથી અવાજો સાંભળ્યા છે, ક્યારેક હસવાનો, ક્યારેક ચાલવાનો. આ પળે ઘરનું વાતાવરણ ભારે થઈ ગયું. માલકીને તરત વાત ફેરવી દીધી, બેટા, તને આજકાલ ગેરસમજ વધુ થાય છે. આ ઘર જૂનું છે ને, એટલે અહીં અવાજો ગુંજે છે. બપોરે જ્યારે હું આંગણું ધોતી હતી, તે દીકરો ફરી મારી પાસે આવ્યો. તેણે ધીમેથી કહ્યું, તમને પણ ક્યારેક કંઈક સંભળાય છે? મેં નજર ફેરવીને કહ્યું, બેટા, તને કદાચ ગેરસમજ જ છે, તું વધુ ન વિચાર. પણ અંદરથી હું ડરી ગઈ હતી. તે જ દિવસે હું અલમારી સાફ કરતી હતી ત્યારે મને એક જૂનું ડબ્બું મળ્યું. તે ડબ્બું પુસ્તકોથી ભરેલું હતું. તે પુસ્તકોની વચ્ચે એક તસવીર દબાયેલી હતી. તસવીરમાં માલકીન હસતા હતા અને તેમની સાથે એક નાની બાળકી ઊભી હતી, જેણે સફેદ રંગનું ફ્રોક પહેરેલું હતું. આ બધું જોતા જ મારી આંખો સામે ભોંયરામાંથી આવતો અવાજ ફરવા લાગ્યો. હું તે તસવીરને ધ્યાનથી જોતી રહી. બાળકી બે કે 3 વર્ષની લાગતી હતી. સાંજે જ્યારે બધા પોતાના રૂમમાં હતા તો મોટા દીકરાએ લોનમાં બેસીને અચાનક મને કહ્યું, મને લાગે છે કે મમ્મી કંઈક છુપાવે છે. મેં ચોંકીને કહ્યું, એવી વાતો ન કર, તારી મમ્મી ખૂબ સારી સ્ત્રી છે. તે બોલ્યો, સારાઈ પોતાની જગ્યાએ છે મોસી, પણ મેં કાલે રાતે સ્પષ્ટ સાંભળ્યું કે કોઈ નીચેથી બોલતું હતું. મેં આ વાત પર ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. આ દરમિયાન મોહલ્લાનું એક બાળક દિવાલ પાસે
રમતા રમતા બોલ્યું, મોસી, તમારા ઘરમાંથી કાલે રાતે હાસ્યના અવાજો આવતા હતા. આ સાંભળીને અમે બધા ડરી ગયા. મેં ઝડપથી કહ્યું, ના બેટા, તને ગેરસમજ થઈ છે. પણ અંદરથી મારું દિલ ડૂબવા લાગ્યું. શું મહોલ્લાના લોકો પણ આ અવાજો અનુભવવા લાગ્યા છે? બીજી રાતે જ્યારે બધા સૂઈ ગયા, દીકરાએ રૂમની બારી ખોલીને બહાર ડોકિયું કર્યું. હું આંગણામાં ઊભી હતી. તે બોલ્યો, મોસી, તમે પણ સાંભળો છો ને? મેં કાન માંડીને ધ્યાન આપ્યું. હા, ફરીથી તેજ હાસ્યનો અવાજ. મેં હિંમત કરીને કહ્યું, એ બહાર ગલીમાંથી આવતો હશે. દીકરો બોલ્યો, ના, આ ભોંયરાની અંદરથી છે. સવારે દીકરાએ તેની મમ્મીને કહ્યું, મમ્મી, તમે કંઈક છુપાવો છો, ત્યાં નીચે કોઈ છે. આ સાંભળતા જ માલકીનનો ચહેરો સફેદ પડી ગયો. તેઓ બોલ્યા, એવી વાતો ન કર, આ આપણું ઘર છે, અહીં કોઈ બીજું નથી રહેતું. પણ તેમની આંખોમાં એક પળ માટે ડર અને પરેશાની ઝલકી. તે જ દિવસે બપોરે જ્યારે બધા પોતાના રૂમમાં હતા, મેં ફરીથી તે તસવીર કાઢી અને ધ્યાનથી જોઈ. તસવીરમાં તે જ બાળકી હતી જેનો હાસ્યનો અવાજ મને સંભળાતો હતો. નાની પ્યારી માસૂમ સ્મિત સાથે. હું વિચારવા લાગી કે આ બાળકી આખરે ક્યાં છે અને માલકીને તેને ક્યારેય કેમ નથી બતાવી. સાંજે યુનિવર્સિટીથી આવ્યા પછી મોટા દીકરાએ ફરી વાત છોડી, મોસી, જો ખરેખર નીચે કોઈ હોય તો શું આપણી સાથે જૂઠું બોલવામાં આવે છે? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, ક્યારેક ઘરોમાં એવી વાતો હોય છે જેને બધાની સામે નથી લાવી શકાતી. તે મારી વાત પર ચૂપ થઈ ગયો, પણ તેની આંખોમાં સવાલો હજી બાકી હતા. રાતે જ્યારે હું ખાટલા પર સૂતી હતી તો ફરીથી તે હાસ્ય ગુંજ્યું. આ વખતે વધુ સ્પષ્ટ, જાણે કોઈ બાળકી રમતા રમતા થાકી ગઈ હોય અને જોરથી હસતી હોય. હું તસવીરને છાતી સાથે ચાંપી લીધી અને વિચાર્યું, આ તે જ બાળકી છે. તસવીરની માસૂમ સ્મિત અને હાસ્યનો અવાજ એક અલગ વાર્તા સંભળાવતા હતા. તે જૂની તસવીર મારા મન પર ભારે બોજ બની ગઈ હતી. મેં ઘણા દિવસો સુધી તેને સંદૂકમાં છુપાવી રાખી, પણ દરેક વખતે સફાઈ દરમિયાન મારું દિલ મજબૂર કરતું કે તેને ફરીથી જોઉં. આખરે એક દિવસ હિંમત કરીને મેં તે તસવીર માલકીનની સામે રાખી અને ધીમેથી પૂછ્યું, માલકીન, આ બાળકી કોણ છે? તેઓ ચોંકી ગયા. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો, જાણે કોઈએ વધુ જૂનું રહસ્ય અચાનક ખોલી નાખ્યું હોય. તેમણે ઝડપથી તસવીર મારી પાસેથી છીનવી લીધી અને કડક અવાજે બોલ્યા, આ તારા કામની વસ્તુ નથી. ફરી આવી હરકત કરી તો હું બરદાસ્ત નહીં કરું. હું ચૂપ થઈ ગઈ, પણ આ પળ મારા માટે નવી હતી, કારણ કે પહેલીવાર મેં તેમના અંદાજમાં કઠોરતા સાથે નબળાઈ પણ જોઈ હતી. બાકીનો દિવસ તેઓ મારી સાથે વધુ વાતચીત ન કરતા. સાંજે મહેમાનો આવ્યા તો તેઓ પોતાને સામાન્ય બતાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેમની આંખોમાં ઉદાસી દેખાતી હતી. રાતે જ્યારે બધા પોતાના રૂમમાં ગયા, મને હળવી સિસકીઓનો અવાજ સંભળાયો. મેં ધીમે પગલે તેમના રૂમ પાસે જઈને કાન માંડ્યા. દરવાજો પૂરો બંધ નહોતો. મેં હળવેકથી ખોલ્યો તો જોયું કે તેઓ પલંગ પર બેઠા હતા, હાથમાં તેજ તસવીર અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ધીમા અવાજે કહેતા હતા, મારી દીકરી, હું તને કેમ છુપાવું, પણ આ દુનિયામાં નિર્દય સવાલોનો સામનો હું કેવી રીતે કરું? આ શબ્દો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું, પણ હું પગ પાછળ હટાવી દીધા જેથી તેઓ મને જોઈ ન શકે. આનાથી મને ખાતરી થઈ ગઈ કે ભોંયરામાં તે જ બાળકી છે જે તસવીરમાં હસતી દેખાતી હતી. બીજે દિવસે સવારે નાસ્તા વખતે વાતાવરણ શાંત હતું. દીકરાએ થોડું હસી મજાક કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ માલકીનનો મૂડ ભારે હતો. પતિએ પણ અનુભવ્યું અને બોલ્યા, તું આખી રાત જાગતી કેમ રહે છે? તેમણે ઝડપથી કહ્યું, બસ, મારી ઊંઘ પૂરી નથી થતી. પણ હું જાણતી હતી કે અસલી કારણ કંઈક બીજું છે. બપોરે જ્યારે હું મારું કામ કરતી હતી તો જૂનો માળી આંગણામાં આવ્યો. તેણે મને જોઈને કહ્યું, બેટા, તું જાણે છે, ક્યારેક વસ્તુઓ જોવા કરતાં સાંભળવા માટે હોય છે. મેં તરત કહ્યું, કાકા, તમે પણ જાણો છો ને કે તે બાળકી કોણ છે? તેમણે માથું નમાવ્યું અને બોલ્યા, હું કંઈ નથી જાણતો, પણ એટલું જાણું છું કે તારા સવાલો એક દિવસ તને મુશ્કેલીમાં નાખશે. આ દરમિયાન મહોલ્લાની એક સ્ત્રી આવી. તે શાકભાજી લઈને આવી હતી. તેણે વાતોમાં કહ્યું, દીદીના ઘરમાં કોઈ રહસ્ય છે. કાલે હું ભોંયરાની દિવાલ પાસે જઈને જતી હતી ત્યારે એક હાસ્ય સંભળાયું. વિચિત્ર વાત છે. મેં ગભરાઈને વાત બદલી લીધી, પણ અંદરથી વિચારતી હતી કે હવે વાત ફક્ત મારા અને ઘરવાળા સુધી નથી. મહોલ્લાના લોકો પણ વધુ અનુભવવા લાગ્યા છે. સાંજે ઘરનો મોટો દીકરો મારી પાસે આવીને બોલ્યો, મોસી, તમે તે તસવીર જોઈ હતી? મેં મમ્મીના રૂમમાં જોઈ હતી. મેં ચોંકીને પૂછ્યું, તે ક્યારે જોઈ? તે બોલ્યો, કાલે રાતે જ્યારે હું પાણી લેવા આવ્યો તો મમ્મી તસવીર હાથમાં પકડીને બેઠા હતા. તેની આંખોમાં પણ સવાલો હતા.
પણ મેં ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. રાતે જ્યારે હું વાસણો ધોતી હતી તો એક નવી વસ્તુ દેખાઈ. માલકીનના પતિ આંગણામાં કે ભોંયરાના દરવાજા પાસે થોડીવાર ઊભા રહ્યા. તેઓ વારંવાર હાથ કમર પર રાખીને ટહેલતા હતા, જાણે કોઈ વાત પર વિચાર કરતા હોય. પછી તેમણે દરવાજાની કડીને હાથ લગાવ્યો પણ ખોલ્યો નહીં. થોડી પળો પછી તેઓ પાછા ફરીને રૂમમાં ચાલ્યા ગયા. મેં આ બધું જોયું અને વિચારવા લાગી કે તેઓ પણ જાણે છે કે અંદર કોઈ છે, પણ તેઓ પણ ચૂપ છે. હું રસોડામાં સાફસૂફ કરતી હતી ત્યારે ખૂણામાં એક નાનું જૂતું પડેલું મળ્યું. આ જૂતું કોઈ બાળકનું હતું અને ધૂળ માટીથી ભરેલું હતું. મેં હાથથી તેને ઉપાડ્યું અને વિચાર્યું કે આ જૂતું રસોડામાં કેવી રીતે આવ્યું. આ જ વખતે માલકીન અંદર આવ્યા અને મારા હાથમાંથી તે જૂતું ઝડપી લીધું. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ફક્ત એટલું જ કહ્યું, મેં કહ્યું હતું ને, આ બધું તારા કામની વાતો નથી, અને તે જૂતું લઈને રૂમમાં ચાલી ગઈ. આ પછી મારો શક ખાતરીમાં બદલાઈ ગયો. તસવીર, રાતનો અવાજ, આ જૂતું, બધું એક વાર્તા સંભળાવતું હતું. હવે મેં નક્કી કરી લીધું કે ભલે મારી નોકરી જવાનો ડર હોય, પણ સત્ય જાણવું જરૂરી છે. સાંજે જ્યારે બધા રૂમમાં હતા, મેં નાના દીકરાને રમતા રમતા સાંભળ્યું, મોસી, મને લાગે છે કે આપણી કોઈ બહેન છે જેને મમ્મી આપણાથી છુપાવે છે. મેં હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, એવી વાતો ન કર. પણ દિલમાં વિચાર્યું કે બાળકનો શક બિલકુલ સાચો છે. રાતે ફરીથી તે જ બન્યું. માલકીન રૂમમાં હાથમાં તસવીર લઈને બેઠા હતા. તેમનો અવાજ સ્પષ્ટ સંભળાયો, મારી દીકરી, જો આ દુનિયા આટલી કઠોર ન હોત તો હું આજે તારી સાથે રમતી હોત. હું દરવાજાના ખૂણેથી જોવા લાગી. તેમની સામે ખુલ્લું જૂતું રાખેલું હતું અને તેઓ તસવીર જોતા હતા. આ દ્રશ્ય મારા દિલમાં છુપાઈ ગયું. હવે મને ખાતરી હતી કે ભોંયરામાં તે જ છે, પણ સવાલ એ હતો કે આખરે તેને બધાથી કેમ છુપાવવામાં આવે છે? શું તેને કોઈ બીમારી છે? શું કોઈ ડર છે જેણે માતાને મજબૂર કરી કે દીકરીને અંધારામાં છુપાવી દે? હું મારા ખાટલા પર સૂઈને વિચારવા લાગી, શું આ રહસ્ય હવે વધુ દિવસ સુધી છુપાશે? તે તસવીર, જૂતું, અવાજો, બધું એ બતાવતું હતું કે હું સત્યની નજીક પહોંચવાની છું. આખરે એક રાતે મેં હિંમત કરી અને ધીમે પગલે માલકીનની પાછળ ગઈ. મેં વિચાર્યું કે હવે હું આ બધું સહન નહીં કરી શકું. તેઓ રસોડામાંથી ખાવાની ટ્રે અને દવાઓની થેલી લઈને નીકળ્યા. મેં મારા શ્વાસને કાબૂમાં રાખ્યા અને થોડું અંતર રાખીને તેમના પગલા સાથે ચાલતી ગઈ. જ્યારે તેઓ ભોંયરાના દરવાજા પાસે પહોંચ્યા તો એક પળ માટે ઊભા રહીને આસપાસ જોયું. હું દિવાલની પાછળ શાંત ઊભી રહી. જેવો દરવાજો ખુલ્યો, નીચેથી ઠંડી હવાનો ઝાપટો આવ્યો અને સાથે અંદરથી એક માસૂમ અવાજ સંભળાયો, મમ્મી, તમે મને બહાર ક્યારે જવા દેશો? આ સાંભળીને મારા પગ ત્યાં જ જડ થઈ ગયા. હું ડરીને પાછળ હટી ગઈ. પણ હવે શકની કોઈ ગુંજાઈશ બાકી નહોતી. તે બિચારી બાળકી વારંવાર બહાર જવાની જીદ કરતી હતી. હું આખી રાત જાગતી રહી. દરેક પળે તે અવાજ મારા કાનમાં ગૂંજતો રહ્યો. સવારે મેં નક્કી કર્યું કે આ વિશે માલકીન સાથે કંઈક ને કંઈક જરૂર પૂછીશ. નાસ્તા પછી જ્યારે બધા પોતાના રૂમમાં ગયા તો તેઓ રસોડામાં આવ્યા અને મારી પાસે ઊભા રહીને બોલ્યા, તે જે જોવું હતું તે જોઈ લીધું. હવે છુપાવવાનો ફાયદો નથી. હા, તે મારી દીકરી છે, બીમાર છે અને ખાનદાનવાળાઓએ તેને મનહૂસ જાહેર કરી દીધી છે. તેમની આંખોમાંથી વહેતા આંસુએ મારું દિલ ચીરી નાખ્યું. મેં ધીમા અવાજે કહ્યું, માલકીન, જો તે તમારી દીકરી છે તો છુપાવવાને બદલે તેની સારવાર કરાવો. તેઓ કાંપતા બોલ્યા, સારવાર તું નથી જાણતી. અમે ઘણી વખત પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે ખાનદાનવાળાઓએ કહ્યું કે આવી દીકરીને છુપાવવી જ યોગ્ય છે. આ જ વખતે તેમના પતિ આવી ગયા. તેમણે અમને વાત કરતા જોઈને શંકાભરી નજરે જોયું. તેઓ બોલ્યા, શું વાતો થઈ રહી છે? માલકીને ઝડપથી કહ્યું, કંઈ નહીં, બસ રસોડાના કામ વિશે સમજાવતી હતી. પણ મેં જોયું કે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. પતિએ એક ક્ષણ રોકાઈને ભોંયરા તરફ નજર નાખી, પછી પાછા ફરીને ઓરડામાં ચાલ્યા ગયા. તેમની ચૂપકીએ મારી શંકાને વધુ ગાઢ કરી દીધી. બપોરે ઘરનો મોટો દીકરો યુનિવર્સિટીથી પાછો આવ્યો. તે મારી પાસે આવીને બોલ્યો, માસી, હવે તમારે સાચું કહેવું પડશે. મમ્મીના ચહેરા પર મેં ઘણા દિવસોથી પરેશાની જોઈ છે અને ગઈ રાતે મેં જાતે અવાજ સાંભળ્યો છે. મેં મનમાં વિચાર્યું કે હવે રાતનું રહસ્ય છુપાવવું મુશ્કેલ થઈ પડશે, પણ મેં મોં બંધ રાખ્યું. મેં ફક્ત એટલું જ કહ્યું, બેટા, ઘણી વાતો સમય આવે ત્યારે જાતે જ સામે આવી જાય છે. જે ગૂંચવાયેલું છે તે બધું એક દિવસ ઊંધું થઈ જશે. સાંજે જ્યારે પડોશની એક સ્ત્રી પાણી લેવા આવી, તેણે ધીમેથી કહ્યું, દીદી, ઘરની ખબરો તો આખા પડોશમાં ફેલાવા લાગી છે. લોકો કહે છે કે ઘરમાં કોઈ બીમાર છે. મેં ચોંકીને કહ્યું,
લોકોને આવી વાતો કરવાથી શું મળે છે? તેણે નીચું જોઈને કહ્યું, આ તો પડોશ છે. એક સામાન્ય અવાજ પણ બધા માટે કિસ્સો બની જાય છે. રાતે માલકીને મને ફરીથી બોલાવી. તે ખૂબ થાકેલી દેખાતી હતી. તેમણે કહ્યું, તું વચન આપ કે જે કંઈ પણ જાણ્યું છે તે કોઈને નહીં કહે. મેં માથું નમાવીને કહ્યું, માલકીન, હું કોઈને કશું નહીં કહું, પણ મને એક વાત જણાવો, આ છોકરી આખરે કઈ બીમારીથી પીડાઈ રહી છે? તેઓ થોડીવાર ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા, ડોક્ટર કહે છે કે તેને જન્મજાત સમસ્યાઓ છે, બોલવામાં અને ચાલવામાં. તે ખૂબ ધીમે ધીમે પ્રગતિ કરી રહી છે. તેનો માનસિક વિકાસ પણ નબળો છે. લોકો કહે છે આ માનવતા છે. તેમનો અવાજ ભરાઈ ગયો. એ જ ક્ષણે અંદરથી છોકરીનો હળવો અવાજ આવ્યો, મમ્મી, મને નીલું રમકડું જોઈએ. હું ચોંકી ગઈ. માલકીને મને જોઈને કહ્યું, જો તે સામાન્ય બાળકોની જેમ જીદ પણ કરે છે, પણ જો હું તેને બહાર લઈ જાઉં તો બધાના તાણા શરૂ થઈ જશે. મેં કહ્યું, પણ માલકીન, તમે લોકોની વાતોથી આટલું શા માટે ડરો છો? માની હિંમત તો બધું જ હોય છે. તેઓ ચૂપ થઈ ગયા, પણ તેમની આંખોમાં એક અજીબ ચમક દેખાઈ. બીજા દિવસે સવારે એક નવી ઘટના બની. ઘરના દીકરાએ તેની માતાને કહ્યું, મમ્મી, મારા બધા દોસ્તો પૂછે છે કે તમે આજકાલ આટલા બદલાયેલા કેમ દેખાવો છો? માલકીને ઝડપથી વાત બદલી નાખી, પણ હું જાણી ગઈ કે હવે ઘરની બહારના લોકો પણ આ બદલાવ અનુભવવા લાગ્યા છે. એ જ દિવસે સાંજે જૂનો માળી આવ્યો. તેણે એક ઝાડ પાસે બેસીને મને કહ્યું, બેટી, હવે જો આ રાત વધુ લાંબી નહીં રહે. જે વસ્તુને વર્ષો સુધી દબાવી રાખવામાં આવે તે એક દિવસ બધાની સામે આવી જ જાય છે. મેં આશ્ચર્યથી કહ્યું, કાકા, તમે જાણો છો ને કે અંદર શું છે? તે બોલ્યો, હા, જાણું છું, પણ જો મેં મોં ખોલ્યું તો પછી આફત આવી જશે. એમ કહીને તે ઊભો થયો અને બહાર ચાલ્યો ગયો. રાતે મેં પહેલીવાર માલકીનની દીકરી સાથે તેમને નીચે જતા નજીકથી જોયા. તેઓ દરવાજો ખોલીને નીચે ઉતર્યા તો અંદરથી છોકરીએ ખુશીથી કહ્યું, મમ્મી, તમે આવી ગયા. આ સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. થોડી ક્ષણો પછી માલકીને નીચેથી અવાજ આપ્યો, આ બધું તારા કાન સુધી પહોંચી રહ્યું છે, પણ યાદ રાખ, આ રહસ્ય હજુ દુનિયાને ખબર ન પડવું જોઈએ. હું ચૂપચાપ માથું હલાવીને મારી ખાટલા તરફ પાછી આવી ગઈ. હું જાણી ચૂકી હતી કે હવે મારી સામે સાચું હતું. ભોંયરાની અંધારી દિવાલો, જેમાં કેદ એ નાની જીવ, નથી કોઈ છાંયો કે ગેરસમજ, પણ માલકીનની પોતાની દીકરી છે. પણ આ દીકરી ફક્ત એક બીમારીના કારણે જ કેમ છુપાયેલી છે? ગયા ગુના કે ડરના કારણે અંધારામાં રાખવામાં આવી છે? આનો જવાબ હજી પણ મારી પાસે સંપૂર્ણ નહોતો. આજ અઠવાડિયે દાદાજી શહેરથી આવ્યા. તેમના આવવાના સમાચાર સાંભળતા જ ઘરમાં એક સન્નાટો ફેલાઈ ગયો. તેઓ ખૂબ કઠોર સ્વભાવના અને જિદ્દી પ્રકૃતિના માણસ હતા. રસોડામાં ખાવાનું ગોઠવતી વખતે મારા કાન વારંવાર ડ્રોઈંગ રૂમ તરફ લાગેલા હતા. સાંજે જ્યારે બધા ખાવાના ટેબલ પર ભેગા થયા ત્યારે માહોલ પહેલેથી જ ભારે હતો. દાદાજીએ પહેલો કોળિયો મોંમાં નાખ્યો અને તરત જ ગુસ્સામાં બોલ્યા, આ રહસ્ય વધુ દિવસો સુધી છુપાઈ શકે નહીં. કાં તો આ છોકરીને કોઈ આશ્રમમાં મૂકી આવો, નહીં તો કુટુંબની ઇજ્જત બરબાદ થઈ જશે. તેમના શબ્દોએ ઓરડામાં હાજર બધાને પથ્થર બનાવી દીધા. માલકીનના હાથ ધ્રુજીને થંભી ગયા. તેમણે પ્લેટ બાજુમાં મૂકતા ધીમે અવાજે કહ્યું, પિતાજી, તે મારો જીવ છે, હું તેને કેમ છોડી દઉં? તમે માના દિલને સમજી શકો છો. દાદાજીએ ટેબલ પર હાથ માર્યો અને કઠોર લહેજામાં બોલ્યા, કાં તો ઇજ્જત, કાં તો આ છોકરી. હવે નિર્ણય તમારે કરવો છે. તેમના અંદાજમાં એ જૂની કઠોરતા અને કુટુંબની પરંપરા, ઇજ્જતની વાતો બોલી રહી હતી. એ જ ક્ષણે પતિ પણ ચૂપચાપ બંનેની વચ્ચે બેસીને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ઉલઝણ હતી. તેઓ મા અને પોતાના પિતા વચ્ચે ફસાયેલા દેખાતા હતા. ખાધા પછી બધા પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા, પણ દાદાજીએ આંગણામાં ટહેલતા ફરીથી માલકીનને બોલાવી. હું દૂર ઊભી રહીને બધું સાંભળી રહી હતી. દાદાજીએ કહ્યું, મેં કહ્યું ને, આ વાત હવે છુપાઈ શકે નહીં. પડોશીઓ પણ સવાલો કરવા લાગ્યા છે. કુટુંબવાળા પણ કાલે વાતો બનાવશે. તું વિચારી લે, હું વધુ સહન નહીં કરું. માલકીને રડતા કહ્યું, પિતાજી, તમે જાતે વિચારો. જો હું તેને કોઈ આશ્રમમાં છોડી દઉં તો તે આવી હાલતમાં એકલી કેવી રીતે જીવશે? તેની બીમારીની હાલતને કોઈ સંભાળશે? દાદાજીએ ઠંડા લહેજામાં કહ્યું, આશ્રમમાં રહીને પણ તે જીવી શકે છે, પણ જો આ રહસ્ય બહાર આવ્યું તો આખા ઘરની ઇજ્જત માટીમાં મળી જશે. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર ચૂપકી છવાયેલી હતી. દીકરો અખબાર વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ વારંવાર તેની માતા તરફ જોતો હતો.
પતિએ ચાનો કપ મૂકતા કહ્યું, પપ્પા બરાબર કહે છે, આ બોજ તું ક્યાં સુધી ઉપાડીશ? માલકીને કઠોરતાથી કહ્યું, આ બોજ નથી, મારી દીકરી છે. તમને બધાને ફક્ત પોતાની ઇજ્જતની ચિંતા છે, પણ મારું દિલ તૂટી રહ્યું છે. તેમના પતિ ચૂપ થઈ ગયા, પણ તેમની આંખોમાં લાચારી સ્પષ્ટ દેખાતી હતી. બપોરે જ્યારે હું આંગણું ધોઈ રહી હતી, દાદાજી ત્યાં બેઠા હતા. તેમણે ઈશારાથી મને નજીક બોલાવીને કહ્યું, બેટી, તું નોકર છે, પણ બધું જોતી રહે છે. તને શું લાગે છે, આ રહસ્ય ક્યાં સુધી છુપાશે? મેં નજર નીચી રાખીને કહ્યું, બાબાજી, રહસ્ય છુપાવવાથી બચતું નથી. સમય આવે ત્યારે બધું સામે આવી જ જાય છે. તેમણે મને ઘૂરીને જોયું અને બોલ્યા, આજ હું કહું છું એટલે જ સારું છે કે આને હમણાં જ ખતમ કરી દેવામાં આવે. હું ગભરાઈને તરત જ સાફ સફાઈમાં લાગી ગઈ. સાંજે પડોશનો એક માણસ આવ્યો. તે દાદાજીને લેવા આવ્યો હતો, જેથી તેઓ કુટુંબના મોટા બુજુર્ગોના એક મેળાવડામાં જોડાઈ શકે. જતા જતા દાદાજીએ પોતાના દીકરાને એકાંતમાં લઈ જઈને કહ્યું, બેટા, યાદ રાખ, આ મામલો હવે મારા હાથમાં છે. જો તે નરમી દેખાડી તો કુટુંબવાળા જાતે નિર્ણય સંભળાવી દેશે. દીકરો ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, પપ્પા, તે મારી દીકરી છે. દાદાજીએ કઠોરતાથી કહ્યું, તે તારી દીકરી નથી, તે આપણી કમજોરી છે. આ શબ્દો સાંભળીને મારું દિલ ધ્રુજી ગયું. પહેલીવાર ઘરના દીકરાએ પોતાની દીકરીનો ઉલ્લેખ કર્યો હતો. તે ઓરડામાં જઈને ઘણો વખત પુસ્તકોમાં ગૂંચવાયેલો રહ્યો, પણ તેના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તે અંદરથી તૂટી ગયો હતો. રાતે ખાધા પછી દાદાજીએ બધાને ડ્રોઈંગ રૂમમાં બોલાવ્યા. તેઓ બોલ્યા, મારો નિર્ણય આખરી છે. છોકરીને આવતીકાલે કોઈ આશ્રમમાં મોકલી દેવામાં આવશે. હું વ્યવસ્થા કરાવી દઈશ. માલકીન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, પિતાજી, ભગવાનના વાસ્તે આવું જુલમ ન કરો. દાદાજીએ ગુસ્સાથી કહ્યું, આ જુલમ નથી, ઇજ્જત બચાવવાનો એકમાત્ર રસ્તો છે. તેમના પતિએ માથું નમાવી લીધું અને કશું બોલ્યા નહીં. દીકરો ઓરડામાંથી બહાર નીકળી ગયો. પછી જ્યારે બધા સૂઈ ગયા ત્યારે દીકરાએ મને આંગણામાં રોકીને કહ્યું, તમે સાંભળ્યું દાદાજી શું કહે છે? તેઓ કહે છે કે મારી બહેનને આશ્રમમાં મૂકી દેવામાં આવે. આ ન થઈ શકે. મેં કહ્યું, બેટા, તારી મમ્મી લડી રહી છે કે હિંમત રાખ. તે ધીમેથી બોલ્યો, જો બધા ચૂપ રહેશે તો હું જાતે તેમની સામે ઊભો થઈ જઈશ. બીજા દિવસે સવારે દાદાજીએ માલકીનને કહ્યું, કાલે ગાડી આવશે, તૈયારી રાખજે, છોકરીને લઈ જવી પડશે. આ સાંભળીને તેઓ ભાંગી પડ્યા, પણ કોઈ કશું કરી શક્યું નહીં. એ દરમિયાન પડોશની એક બીજી સ્ત્રી આવીને બોલી, દી, કોઈ કહેતું હતું કે તમારા ઘરમાંથી ફરીથી અવાજો આવતા હતા. લોકો કહે છે કે કંઈક છુપાયેલું છે. દાદાજીએ તરત વચ્ચે ટપકીને કહ્યું, આ પડોશીઓ નકામી પંચાયત કરતા રહે છે. ટૂંક સમયમાં બધાનું મોં બંધ થઈ જશે. પણ સાચું એ હતું કે રહસ્ય હવે દિવાલોની બહાર નીકળી રહ્યું હતું. રાતે મેં માલકીનને જોયા. તેઓ ભોયરાના દરવાજા આગળ બેઠા હતા, હાથમાં છોકરીનું જૂતું લઈને રડી રહ્યા હતા. વારંવાર કહેતા હતા, હે ભગવાન, મારી આ મુશ્કેલી ક્યારે ખતમ થશે? અંદરથી છોકરીનો અવાજ આવ્યો, મમ્મી, હું બહાર આવવા માંગુ છું. અને માલકીનના આંસુ વધુ ઝડપથી વહેવા લાગ્યા. મને લાગી રહ્યું હતું કે હવે આ વાર્તા એક નવા વળાંક પર આવી ગઈ છે. દાદાજીના નિર્ણયે ઘરની શાંતિ ખતમ કરી દીધી હતી. હવે અહીં માની મમતા જીતશે કે કુટુંબની ઇજ્જત? આ કસોટીએ બધાને ચૂપ કરી દીધા હતા. થોડા દિવસો પછી એક નવું તોફાન ઊભું થયું. સવારે જ્યારે હું રસોડામાં વાસણો ગોઠવી રહી હતી ત્યારે માલકીનના પતિ અચાનક અંદર આવ્યા અને ઝડપથી બોલ્યા, ઝવેરાત ક્યાં છે? અલમારીમાં રાખેલા હતા, હવે ગાયબ છે. મેં આશ્ચર્યથી કહ્યું, મને તો કશું ખબર નથી. તેઓ ગુસ્સાથી ભડકી ઉઠ્યા, જૂઠું ન બોલ, આ ઘરની બધી વસ્તુઓની જવાબદારી તારી છે. ગઈ રાતે મેં જાતે બધું જોયું હતું, પણ આજે તે ગાયબ છે. આ આરોપ મારા માટે કોઈ કયામતથી ઓછો ન હતો. મારો હેતુ ફક્ત સાચું જાણવાનો હતો, ચોરી કરવાનો નહીં. હું ગભરાઈને સફાઈ આપતા બોલી, માલકીન, તમે તો જાણો છો કે મેં કશું નથી કર્યું. એ વખતે તેમના પતિએ માલકીન તરફ જોઈને કહ્યું, આજ નોકરાણી બધું લઈ ગઈ છે, તેને તરત નીકાળી દો. મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. મેં રડતા રડતા કહ્યું, મેં કશું નથી કર્યું, મને બદનામ ન કરો. માલકીને પહેલીવાર મારા માટે અવાજ ઉઠાવ્યો. તેઓ બોલ્યા, આ ખોટું છે. આ સ્ત્રી વર્ષોથી આપણી સાથે છે. જો ઝવેરાત નથી મળતા તો તેનો મતલબ એ નથી કે તમે તેના પર આરોપ લગાવો. તે મારી દીકરીનું રહસ્ય જાણે છે, પણ તે આપણી સાથે છે. તેને બદનામ ન કરો. તેમના અવાજમાં કઠોરતા પણ હતી અને વિશ્વાસ પણ. એ જ ક્ષણે હું જાણી ગઈ કે હવે હું તેમનો સહારો છું. તેમના પતિએ ગુસ્સામાં ખુરશીનો ધક્કો માર્યો અને કહ્યું, તને ખ્યાલ છે, જો પડોશીઓને ખબર પડશે કે ઝવેરાત ગાયબ છે તો શું થશે?
લોકો એ જ કહેશે કે ઘરની નોકરાણી લઈ ગઈ. માલકીને બે ટૂંક જવાબ આપ્યો. પડોશીઓ કરતા મને આ સ્ત્રીની ઈમાનદારી પર વધુ ભરોસો છે. જો ઝવેરાત ગાયબ છે તો તેને શોધવાનો કોઈ રસ્તો શોધો. એનો ઉકેલ એ નથી કે તમે આરોપ લગાવી દો. આ દલીલ દરમિયાન તેમનો દીકરો પણ અંદર આવી ગયો. તેણે પોતાના પિતાને કહ્યું, પપ્પા, આ ખોટું છે. હું જાણું છું કે માસી ક્યારે આવું ન કરી શકે. પતિએ ગુસ્સાથી દીકરાને ઘૂરીને કહ્યું, તું ચૂપ રહે. મોટાઓની વચ્ચે બોલવું નહીં. દીકરાએ હિંમત ન હારી અને બોલ્યો, હું નાનો છું તો શું થયું? સાચું જોવા માટે આંખો જોઈએ. અને મારી આંખો બધાને જોઈ રહી છે. વાત પડોશ સુધી પહોંચી. સાંજે સ્ત્રીઓ આવીને કહેવા લાગી, અમે સાંભળ્યું કે ઘરમાં ઝવેરાત ગાયબ છે. મેં શરમથી નજર નીચી કરી લીધી. માલકીને તેમની સામે સ્પષ્ટ કહ્યું, આ ખોટું છે. કોઈ ચોરી થઈ નથી, કોઈ ગડબડ છે, પણ નોકરાણી નિર્દોષ છે. સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ, પણ હું જાણતી હતી કે પડોશની જીભને રોકવી સરળ નથી. રાતે જ્યારે બધા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા, ત્યારે હું આંગણામાં બેઠી રડી રહી હતી. ત્યારે માલકીન મારી પાસે આવીને બેઠા. તેમણે મારો હાથ પકડીને કહ્યું, હું જાણું છું કે તું નિર્દોષ છે. આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે તું સાચું જાણી ગઈ છે. તેઓ ડરે છે કે ક્યાંક તું આ રહસ્ય ન ખોલી દે. મેં ધીમેથી કહ્યું, માલકીન, મેં વચન આપ્યું છે કે હું કોઈને કશું નહીં કહું, પણ આ ઘરની હાલત બગડતી જઈ રહી છે. બીજા દિવસે સવારે દાદાજીએ આ મામલો પણ પોતાના હાથમાં લઈ લીધો. તેઓ બોલ્યા, આ સ્ત્રી ચોક્કસ કંઈક જાણે છે, નહીં તો ઝવેરાત કેવી રીતે ગાયબ થયા? માલકીને કઠોરતાથી કહ્યું, પિતાજી, આ ખોટા આરોપ છે. તમારા કહેવા પર જો અમે બધું માની પણ લઈએ તો સાચું બદલાય તો નથી જ. દાદાજીએ ઘૂરીને જોયું અને બોલ્યા, આ જ સ્ત્રી આવતીકાલે આપણા કુટુંબને બરબાદ કરી દેશે. એ જ દિવસે સાંજે એક બીજી ઘટના બની. તેમના દીકરાએ પોતાના દોસ્તોને ઘરે બોલાવ્યા. દોસ્તે વાતોમાં કહ્યું, યાર, તમારા ઘર વિશે લોકો વિચિત્ર વાતો કરે છે. ક્યારેક કહે છે કે અંદર કોઈ છુપાયેલું છે, ક્યારેક કહે છે કે નોકરાણી ઝવેરાત લઈ ગઈ. દીકરાએ ગુસ્સામાં કહ્યું, આ બધું ખોટું છે. મારું ઘર સ્વચ્છ છે. દોસ્ત હસીને ચાલ્યો ગયો, પણ દીકરાની આંખોમાં ગભરાટ અને લાચારી બંને દેખાવા લાગ્યા. રાતે માલકીને મને ભોયરા પાસે લઈ જઈને કહ્યું, તું જોઈ રહી છે ને, બધા આરોપો વધતા જઈ રહ્યા છે. હવે મને તારી જરૂર પહેલા કરતા વધુ છે. જો હું ભાંગી પડી તો આ રહસ્ય દુનિયાની સામે શરમનું કારણ બની જશે. મેં કહ્યું, માલકીન, તમે ચિંતા ન કરો. હું તમારી સાથે છું. ભલે મારા પર કેટલા આરોપો લાગે, પણ હું પાછળ હટીશ નહીં. તે પછી એક દિવસ ઘરના બધા લોકોને એકઠા કરીને માલકીને જાહેરાત કરી, જો ઝવેરાત ન મળે તો હું આ નોકરાણીને નીકાળી દઈશ. કુટુંબની ઇજ્જતનો સવાલ છે. તેમનો દીકરો તરત બોલ્યો, પપ્પા, જો તમે આવું કરશો તો હું પણ ઘર છોડી દઈશ. હું જોઈ રહ્યો છું કે આ આરોપ ફક્ત માસીને ચૂપ કરવા માટે લગાવવામાં આવી રહ્યો છે. આ સાંભળીને ઘરનો માહોલ વધુ ઝેરી થઈ ગયો. દાદાજીએ દીકરા પર હાથ ઉગામ્યો, પણ તે પાછળ હટી ગયો. બીજા દિવસે સવારે જ ઝવેરાત મળી ગયા. તે જૂના સંદૂકમાં રાખેલા હતા, જ્યાં કદાચ માલકીને જ રાખ્યા હતા અથવા ભૂલી ગયા હતા. પણ તે પછી તેઓ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કહેતા હતા કે કદાચ કોઈએ પાછા લાવીને રાખી દીધા હશે. આ સાંભળીને તેમના દીકરાએ ગુસ્સાથી કહ્યું, હવે બસ પણ કરો પપ્પા, આ બધું નાટક છે. માલકીને પણ બે ટૂંક અંદાજમાં કહ્યું, હું જાણું છું કે આ બધું મને અને મારી દીકરીને દબાવવા માટે કરવામાં આવી રહ્યું છે, પણ યાદ રાખો, હવે હું પાછળ હટીશ નહીં. એ દિવસથી મને ખ્યાલ આવી ગયો કે ઘરમાં લડાઈ ફક્ત ઝવેરાતની નથી, પણ એ છોકરીના અસ્તિત્વની છે. આ આરોપ લગાવવો એ ફક્ત એક બહાનું હતું જેથી મને નીકાળી શકાય અને રહસ્ય હંમેશા માટે અંધારામાં રહે. પણ રમત બદલાઈ ગઈ હતી. પહેલીવાર માલકીને ખુલ્લેઆમ મારો સાથ આપ્યો હતો અને પહેલીવાર મને લાગ્યું કે હું એકલી નથી. થોડા દિવસો પછી એ જ થયું જેનો ડર બધાને હતો. બપોરના સમયે જ્યારે બધા પોતપોતાના ઓરડામાં હતા, ત્યારે અચાનક ભોયરાનો દરવાજો ચકર કરીને ખુલ્યો. હું આંગણામાં કપડાં સૂકવી રહી હતી. મારી આંખો સામે એક નાની છોકરી ધીમે ધીમે સીડીઓ ચડીને ઉપર આવી. તેના હાથમાં એક જૂનો બોલ હતો. તેનો ચહેરો પીળો હતો, પણ આંખોમાં ચમક હતી. હું તો શ્વાસ રોકીને ઊભી રહી ગઈ. એ જ ક્ષણે ઘરની શાંતિ ખતમ થઈ ગઈ. માલકીન રસોડામાંથી દોડતા આવ્યા, પણ મોડું થઈ ગયું હતું. છોકરી આંગણાની વચ્ચે ઊભી રહીને બધાને જોઈ રહી હતી. દાદાજી પણ ઓરડામાંથી નીકળીને આવી ગયા. તેમણે કઠોર અવાજે બૂમ પાડી, આ છોકરી આ ઘરની વચ્ચે કેમ આવી? તેમના શબ્દોએ બધાને હચમચાવી દીધા. છોકરીએ ધ્રુજતા આંસુ સાફ કર્યા અને ભરાયેલા અવાજે કહ્યું, હું પણ આ ઘરની છું, તમારું લોહી છું. મને કેમ છુપાવવામાં આવી?
માલકીન દરવાજા પર ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર શરમ સ્પષ્ટ દેખાતી હતી. દીકરો પથ્થરની જેમ ઊભો રહ્યો. તેણે પહેલીવાર પોતાની બહેનને જોઈ. આશ્ચર્ય અને દુઃખ બંને તેના ચહેરા પર દેખાતા હતા. એટલામાં પડોશના કેટલાક લોકો અવાજ સાંભળીને દિવાલોની ઉપરથી ડોકિયું કરવા લાગ્યા અને પછી ધીમે ધીમે આંગણામાં દાખલ થઈ ગયા. એક સ્ત્રીએ તાણું મારતા અંદાજમાં કહ્યું, અરે તો આ છે એ રહસ્ય જે વર્ષોથી છુપાવવામાં આવ્યું હતું. બીજાએ હસીને કહ્યું, અમે તો સમજતા હતા કે અહીં કોઈ ભૂત છે, પણ આ તો નાની છોકરી નીકળી. કેટલાક લોકોએ સહાનુભૂતિ બતાવી અને કહ્યું, આ છોકરી તો બહુ નિર્દોષ છે, તેને છુપાવવાની શું જરૂર હતી. દાદાજી વધુ ગુસ્સે થઈ ગયા. તેઓ બોલ્યા, તમે બધા ચૂપ રહો. આ અમારા કુટુંબનો મામલો છે. કોઈ બહારનું વ્યક્તિ તેમાં દખલ ન કરે. પણ વાત હવે કુટુંબ સુધી મર્યાદિત નહોતી રહી. આ રહસ્ય બધાની સામે ખુલી ગયું હતું. માલકીને છોકરીને ગળે લગાવી અને કહ્યું, આ મારી દીકરી છે, મારા જીગરનો ટુકડો. મેં તેને છુપાવી રાખી જેથી તમારા લોકોના તાણા ન સાંભળવા પડે. દાદાજીએ ઊંડો શ્વાસ લીધો. માલિકે ધીમેથી કહ્યું, પપ્પા, હું પણ જાણું છું કે તેને છુપાવવી એ ખોટું હતું. આ કોઈ બીમારી નથી, મારી સંતાન છે. તેમના દીકરાએ આગળ વધીને પોતાની બહેનનો હાથ પકડ્યો અને કહ્યું, આ મારી બહેન છે. નાનો દીકરો પણ પોતાની બહેનનો હાથ પકડીને ઊભો રહ્યો. આજ પછી તે ક્યારેય અંધારામાં નહીં રહે. એ જ ક્ષણે મને ખાતરી થઈ ગઈ કે વર્ષોનું રહસ્ય ખતમ થઈ ગયું હતું અને એક માની હિંમત અને દીકરાના સાથે બધાને બદલી નાખ્યા હતા. આખરે દાદાજીએ પોતાની જીદ છોડવી પડી, પણ તેઓ કોઈની સામે ઝૂકવા તૈયાર નહોતા અને એટલે જ તેમણે બધાથી મોં ફેરવીને હંમેશ માટે શહેર પાછા ચાલ્યા ગયા અને માલકીનનું કુટુંબ હવે પૂર્ણ થઈ ગયું હતું. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ, વાસ્તવિકતા કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન અને સસ્પેન્સ આધારિત વાર્તાને રજૂ કરવાનો છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને હાઈપ પણ આપો. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.